ખ્રિસ્તમાં પ્રિય વાલાઓ, ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર આશીર્વાદિત નામમાં આપ સર્વને આજના દિવસની પ્રેમી સલામ પાઠવું છું અને એ આશા રાખું છું કે જે પ્રભુના ચરણોમાં આપણે બેઠા છીએ તેના દ્વારા ચોક્કસ આજે આપણે આશીર્વાદિત થઈશું. ન્યૂનતમ સિક્કાનો રવિ દિન આજે આપણે ઉજવી રહ્યા છીએ. સમાધાનનો સિક્કો, સલાહ સંપ, મેલ મિલાપનો સિક્કો. અને આ બાબતને સમજીએ એ પહેલાં એક સારી સ્માઇલ સાથે તમારી બાજુમાં જે બેઠા છે તેઓને તમે ગુડ મોર્નિંગ કરી દેશો. સારી સ્માઇલ સાથે યસ, ગુડ મોર્નિંગ કરશો બધા આજુબાજુ. ગુડ. માથીની લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય અને 9મી કલમ આ પ્રમાણે કહે છે કે સલાહ કરાવનારાઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવના દીકરા કહેવાશે. સલાહ, સમાધાન, સુલેહ, સંપ, મેલમિલાપ બહુ જરૂરી છે. આ એક એવો રસ્તો છે કે જે દ્વારા આપણે દેવને મળી શકીએ છીએ. અને માટે ઘણી બધી વખત બીજું બહુ બધું કરીએ છીએ, પણ જે પાયો છે, જે અગત્યની વાત છે, જે જરૂરી છે, કે જેના વગર બાકીનું બધું જ ઝીરો અથવા શૂન્ય થઈ જાય છે, તે આપણે ભૂલી જઈએ છીએ. આ પૃથ્વી પર લગભગ એવી એક પણ વ્યક્તિ નહીં હોય કે જેનું કોઈકને કોઈકની સાથે બગડ્યું નહીં હોય. ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક કોઈક ને કોઈકની સાથે થોડી ઘણી પણ માથાકૂટ કે બબાલ કે ઝઘડો કે કંઈક મન દુઃખ થયું જશે. શક્ય જ નથી કે આ દુનિયાની કોઈ વ્યક્તિ આમાંથી બાકાત રહી શકે. અને માટે આ સમાધાન શબ્દ જે છે ને, જે સલાહ, સંપ, સુલેહ, મેલ મિલાપ બહુ જરૂરી બની જાય છે રોજ બરોજના જીવનમાં. આ એક બહુ જ અગત્યની બાબત બની જાય છે. અને જો ખ્રિસ્તી વ્યક્તિના જીવનની વાત કરો ને, તો જો સમાધાન શબ્દ નથી તો એ ખ્રિસ્તી જીવન જ નથી. ખ્રિસ્તી જીવન જ નથી. અને માટે વાલાઓ, આ જે શબ્દ છે એની ગંભીરતા, એની અગત્યતા, એની અસરકારકતા, એના તરફ આંખ આડા કાન કરીએ તો જે નુકસાન છે, અને એ કરીએ છીએ તો જે ફાયદો છે, તે જાણવું બહુ જ જરૂરી બની જાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે તો આ શબ્દ ઉપર બહુ ભાર મૂક્યો છે. માથીની સુવાર્તા 5મો અધ્યાય જો તમે કાઢો, 5મો અધ્યાય માંથી 5, 23-26, ત્યાં લખ્યું છે કે એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે અને ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારી વિરુદ્ધ કંઈક છે, તો ત્યાં વેદી આગળ તારું અર્પણ મૂકીને જા, પહેલા ભાઈની સાથે સલાહ કર ને ત્યાર પછી આવીને તારું અર્પણ ચડાવ. આજે આપણે અહીં શા માટે આવ્યા છીએ? સીધો સાદો પ્રશ્ન અને એનો સીધો સાદો જવાબ એ કે દેવની આરાધના કરવા. બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે કે જો તમે દેવની આરાધના કરવા આવ્યા છો, પ્રાર્થના કરવા આવ્યા છો, સ્તુતિ કરવા આવ્યા છો, અર્પણ ચડાવવા આવ્યા છો, તો પહેલાં જે કરવાનું છે તે એ છે કે જો તમારે ક્યાંક કોઈકની સાથે કંઈક છે, તો તમારું એ અર્પણ, ચાહે તે પ્રાર્થના હોય, સ્તુતિ આરાધના હોય, ચાહે તે દાન હોય, કંઈ પણ પ્રભુને માટે તમે કરવા માગો છો, એ બીજા નંબરે પહેલા સલાહ, સમાધાન. પ્રભુમાં પ્રિય વાલાઓ, ઘણી બધી વખત આપણે
આ સમાધાન કે સલાહ શબ્દને બાજુ મૂકીને બીજું ઘણું બધું કરીએ છીએ અને આત્મસંતોષ મેળવીએ છીએ કે હું પ્રભુ માટે કંઈક કરી રહ્યો છું. પ્રભુ કહે છે કે જો તું મારી આગળ કંઈક કરવા માગે છે, ચાહે તે મારી સેવા હોય, એ સ્તુતિ આરાધના હોય, પ્રાર્થના હોય, મારું વચન તું વાંચવા માગે છે, તો પણ કંઈ પણ પ્રભુના માટે કંઈક કરવા માગો છો તો પહેલા એને બાજુ મૂકીને સલાહ, સુલેહ, સમાધાન જો બાકી હોય તો એને પહેલા કર. પ્રથમ સ્થાન પ્રભુએ આને આપ્યું છે. પ્રભુએ શીખેલી પ્રાર્થના જો તમને યાદ હોય તો, જેમ અમે અમારા અપરાધીઓને માફ કરીએ છીએ તેમ તું અમારા અપરાધ માફ કર. પહેલા અમે અમારા અપરાધીઓને માફ કરીએ, પહેલા અમે સલાહ, સંપ, સુલેહ, સમાધાનમાં આવીએ. અને પ્રભુ, જેમ અમે સંપમાં, સુલેહમાં, સમાધાનમાં આવ્યા તેમ તું તારી કૃપા અમારા પર કર. પ્રભુમાં પ્રિય વાલાઓ, જો તમે પ્રભુ માટે કંઈક કરવા માંગો છો, ચાહે અહીં કે ઘરે ઘણી બધી વખત આપણે ઘરે બાઇબલ વાંચીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ રોજ. જરૂરી છે, કરવું જોઈએ. એના વગર આત્મિક જીવન વૃદ્ધિ પામવું શક્ય જ નથી. આત્મિક જીવનમાં વૃદ્ધિ પામવા રોજ પ્રભુનું વચન વંચાય, પ્રાર્થનાઓ થાય, જરૂરી છે. પણ પ્રભુ કહે છે કે મારી આગળ આવ્યો છે તો પહેલા તારે સમાધાન શબ્દ વિશે વિચારવું પડે. કોઈના માટે ઈર્ષા, દ્વેષ, કડવાશ, આ બધું રાખીને હું કેવી રીતે પ્રભુની પાસે આવીને એમ કહી શકું કે પ્રભુ તું મને પ્રેમ કર? પ્રભુ કહે છે કે તે જેને જોયો છે એને પ્રેમ કરી શકે છે તું? પ્રભુ તું મારા પર દયા કર. અરે ભાઈ, તારે પેલા દયા કરવાની જરૂર છે એવું તને નથી લાગતું? પ્રભુ હું દાન આપવા માંગુ છું. પ્રભુ હું તારી આરાધના કરવા માંગુ છું. પ્રભુ હું તારી સેવા કરવા માંગુ છું. પ્રભુ હું પ્રાર્થના કરવા માંગુ છું. પ્રભુ તારું વચન વાંચવા માંગુ છું. પ્રભુ કે ઊભો રહે, એ બધું પછી પહેલા સમાધાન, પહેલા સુલેહ કર. કેમ કે જ્યાં સુધી એ નથી, માંથી 5:23 કહે છે કે વેદી પર તું જે કંઈ ચડાવવા માંગે છે, તારી પ્રાર્થના, તારી આરાધના, તારું સેવા, જે કંઈ ચડાવવા માંગે છે એ હું ત્યારે જ સ્વીકારીશ જ્યારે તું સલાહ, સંપ, સમાધાન કરીને આવ્યો હોય. ઘણી બધી વખત આપણને એમ લાગે કે મારી લાઈફમાં હું ખુશ છું. કોઈકની સાથે આપણું બગડ્યું હોય ત્યારે આપણને એમ લાગે કે મારી લાઈફમાં હું ખુશ છું, ચાલો એને હું ભૂલી જાઉં, એને મારી વચ્ચે જે થયું તે થયું, મારે એની સાથે કાંઈ લેવા દેવા નહીં, મારે હવે એને જોવું નહીં, મારે એને કાંઈ બોલવું નહીં, મારે એની સાથે કોઈ વ્યવહાર નથી રાખવો. અને હું અને મારો પ્રભુ માલાઓ, તમને નથી લાગતું કે આવો એટીટ્યુડ, આવો વ્યવહાર આપણામાં એક ગર્વ ઊભો કરે છે, અભિમાન ઊભું કરે છે? મને એની ગરજ નથી, મને એના વગર ચાલશે, એની સાથે નહીં બોલું તો શું ફરક પડી જવાનો છે? અભિમાન અને અભિમાન ઈશ્વરને જરાય નથી ગમતું. એ જ તો પહેલું પાપ છે કે જેના કારણે ઈશ્વરના બહુ પ્રિય એવો દૂત લ્યુસિફર પોતાની પદવી
છોડી દેવી પડી અને શેતાન બનીને પૃથ્વી પર આમ તેમ ભટકી રહ્યો છે. અને માટે વાલાઓ, આ બહુ જરૂરી વાત છે કે એવી સમજણ બી ન હોવી જોઈએ કે મારી સાથે જે કંઈ બન્યું છે હવે એની સાથે નહીં તો મારે માફી માંગવી છે કે નહીં એની સામે જોવું છે. ના, એ રહ્યું છે, એ છે, અને એ માંથી નીકળો એવું પ્રભુ ઈચ્છે છે. અને માટે પ્રભુ કહે છે કે પહેલા તારા અર્પણને તું વેદી પાસે મૂક. બાજુ પ્રભુમાં પ્રિય વાલાઓ, બીજી એક વાત બહુ અગત્યની ત્યાં સમજવા જેવી છે. 5મા અધ્યાયમાં આગળ વાંચીએ તો 24મી કલમથી, ત્યાં ભાઈની સાથે 23મી કલમ, એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે ને ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારી વિરુદ્ધ કંઈ છે, તો ત્યાં વેદી આગળ તારું અર્પણ મૂકીને જા. પહેલા તારા ભાઈની સાથે સલાહ કર ને ત્યાર પછી આવીને તારું અર્પણ ચડાવ. જ્યાં સુધી તું તારા વાદીને જોડે માર્ગમાં છે ત્યાં સુધી તેની સાથે વહેલો મળી જા. તક છે, સમય છે, હજુ તારી પાસે મોકો છે, હજુ તું રસ્તામાં છે, હજુ માર્ગમાં છે. વાલાઓ, આ વસ્તુ સમજવા જેવી છે. પ્રભુ કહે છે કે જો અર્પણ લઈને આવ્યો છે તું બાજુ મૂક. તારો વાદી, તારો ભાઈ જેની વિરુદ્ધ તમારે કંઈક છે, તમે માર્ગમાં છો, અહીં ન્યાયાધીશ આગળ આવો એ પહેલા રસ્તામાં છો, તમારી પાસે તક છે, મોકો છે, અવસર છે કે જેમાં તમે સલાહ કરાવી શકો છો, સમાધાન કરી લઈ શકો છો, સંપ કરી શકો છો, મેળ મિલાપ કરી શકો છો. આ તક છે કે ચાલો, સૌથી વધારે પ્રાર્થના ક્યાં થાય છે કોઈને ખબર? સ્વર્ગમાં કે નર્કમાં? સૌથી વધારે પ્રાર્થના સ્વર્ગમાં કે નર્કમાં? જાગો, ક્યાં થાય છે? સ્વર્ગમાં કે નર્કમાં? લુકની સુવાર્તા 16મો અધ્યાય, લુક 16, 19થી આગળ. શ્રીમંત માણસ અને લાજરસ ભિખારીની વાત ત્યાં લખવામાં આવી છે. 23મી કલમથી આગળ જુઓ. શ્રીમંત માણસ હાદેશમાં એટલે નર્કમાં પીડા ભોગવી રહ્યો છે અને આંખો ઊંચી કરીને વેગળેથી ઇબ્રાહીમને તથા તેની ગોદમાં બેઠેલા લાજરસને જોવે છે અને પછી ઘાટો પાડીને કહે છે કે ઇબ્રાહીમ બાપ, મારા પર દયા કરીને લાજરસને મોકલ. આ બળતામાં હું વેદના પામી રહ્યો છું. નર્કમાં સૌથી વધારે ત્યાં પીડા એટલી ભયંકર છે કે સતત તેઓ પોકારીને રડે છે ને એક જાતની પ્રાર્થના છે, બચાવો, બચાવો. આ પીડા સહન નથી થતી, આ વેદના સહન નથી થતી, બચાવો, બચાવો. સ્વર્ગમાં સ્તુતિ આરાધના સૌથી વધારે થાય, પણ પ્રાર્થના નર્કમાં વધારે થઈ રહી છે. બચાવો, બચાવો. આ શ્રીમંત જ્યારે નર્કમાં પીડા ભોગવતા એ ઇબ્રાહીમને વિનંતી કરે છે, પ્રાર્થના કરે છે કે મને બચાવો. ઇબ્રાહીમ કહે છે કે સોરી, અમારી પાસેથી તમારી સુધી કોઈ આવી નહીં શકે. આપણી વચ્ચે એક મોટી ખાઈ છે, ન તમે અહીં આવી શકો કે ન અમારામાંથી કોઈ તમારા સુધી આવી શકે. અને આવી વાતચીત ચાલે છે ત્યારે આ શ્રીમંત માણસ જે વેદના પામે છે એ એમ કહે છે કે એક કામ કરો ને, મારા ભાઈઓ પૃથ્વી પર છે,
તેઓની પાસે કોઈકને મોકલો. હું તો બહુ ભયંકર પીડા ભોગવી રહ્યો છું. મારી ઈચ્છા છે કે એ લોકો ન ભોગવે. મધ્યસ્થી કરે છે કે મારા ભાઈઓ પાસે કોઈકને મોકલો. ઇબ્રાહિમ એમ કહે છે કે એમની પાસે છે, વ્યવસ્થા ઈશ્વરે કરી છે. લખ્યું છે કે ઇબ્રાહિમ કહે છે કે એમની પાસે મૂસા અને પ્રબોધકો છે કે એ લોકો એમનું સાંભળે. પેલા ભાઈ કહે છે કે નહીં સાંભળે. મને ખબર છે એ લોકો નહીં સાંભળે. મૂસાનું એ નહીં સાંભળે ને પ્રબોધકોનું નહીં સાંભળે. શ્રીમંત માણસને એ અહેસાસ થાય છે કે હું જ્યારે પૃથ્વી પર હતો ત્યારે મારી પાસે તક હતી, મોકો હતો, સમય હતો કે હું એ લાજરસ ભિખારીની સાથે સંપ કરીને, સુલેહ કરીને એના માટે કંઈક કરી શક્યો હોત. એ તક હતી એના માટે કંઈક કરવાની. એ તક મેં ગુમાવી દીધી. મેં એ તક કે મોકો વેડફી નાખ્યો અને મને ખબર જ ન રહી અને મારાથી એ ભૂલ થઈ કે એ સમય મેં જવા દીધો અને માટે આજે હું આ વેદનામાં છું. પ્રભુમાં પ્રિય વાલાઓ, તમારી ને મારી પાસે પણ તક છે. આ પૃથ્વી પર છીએ ત્યાં સુધી તક છે, મોકો છે, સમય છે. સમાધાન કરી લઈએ, સંપ કરી લઈએ, સુલેહ કરી લઈએ. આ શ્રીમંત વ્યક્તિ દુઃખ વ્યક્ત કરે છે. મારા ભાઈઓ મૂસાનું નહીં સાંભળે, પ્રબોધકોનું નહીં સાંભળે. આપણા માટે તો નથી કહી રહ્યા ને લોકો. તમારા ને મારા માટે જ નથી કહી રહ્યા ને. પ્રભુ તમારા કેટલાય સેવકો, પાળક સાહેબો, સુવાર્તિક સાહેબો, વક્તા સાહેબો આવ્યા અને ગયા. એ લોકોએ પોકાર્યું, પણ હું તો ત્યાં ને ત્યાં અડીખમ ઊભો રહ્યો. કોઈની સાથે સમાધાન નહીં કરવાનું. એણે મારું બગાડ્યું છે ને, હું કિસ્સા માટે સોરી કહું. એણે મારા માટે આમ કર્યું છે, હું એને કેવી રીતે માફ કરું અને શા માટે માફ કરું? શ્રીમંત વ્યક્તિની જે શંકા, બીક છે ને, વ્યાજબી છે. મારા ભાઈઓ એ લોકોનું નહીં સાંભળે ઇબ્રાહિમ, અને આજે પણ આપણે નથી સાંભળતા. પાળક સાહેબ, તમે તો બોલતા ભલા ને અમે સાંભળતા ભલા. પ્રભુમાં પ્રિય વાલાઓ, મોકો છે, તક છે. કદાચ ને અહીંથી બહાર નીકળીએ ને આપણો છેલ્લો સમય આવીને ઊભો રહી જાય, પછી મોકો નથી, પછી તક નથી, પછી ચાન્સ કે અવસર નથી. પ્રભુ ક્યારે કોને કેવી તક આપે છે ને કાંઈ નક્કી નથી હોતું. તમે જુઓ, એ કાલવારીના ટેકરી ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે બે ચોર વધસ્તંભે જડાયેલા હતા. બંને પાસે સમાન અવસર છે, બંનેની પાસે સમાન તક છે, બંનેની પાસે સમાન મોકો છે. એકે વિચાર્યું કે મારા જીવનની આ છેલ્લી તક હોઈ શકે, અને એણે કહ્યું કે હે ઈસુ, તું તારા રાજ્યમાં આવે ને તો મને સંભાળજે. પછી એમના જીવનમાં તક નહીં આવી. પછી પ્રભુ ઈસુ ત્યાં મૃત્યુ પામ્યા. પછી એ ચોરો પણ મૃત્યુ પામ્યા હશે, અને એ જેણે માફી મેળવી પારાદેશમાં. માથી 5:25 કહે છે, માથી 5:25, જ્યાં સુધી તું તારા બાદીની જોડે માર્ગમાં છે ત્યાં સુધી તક છે. આ માનવીય જીવનની મુસાફરીમાં છે તું, ત્યાં સુધી તક છે, મોકો છે. સોરી કહી દે. તારો વાંક હોય કે ન હોય, તારી ભૂલ હોય કે ન હોય, તે એનું બગાડ્યું છે કે એણે તારું બગાડ્યું છે એ મેટર નથી કરતું. અહીં તો એક જ વાત છે. પ્રભુ એમ કહે છે કે મારી પાસે આવતા પહેલા તું તારી સાથે જે છે
એની સાથેનો રસ્તો ક્લિયર કર, એની સાથેના સંબંધ ક્લિયર કર. જ્યાં સુધી તું માર્ગમાં છે, વાલાઓ, પછી લખ્યું છે, રખેને વાદી તને ન્યાયાધીશને સોંપે અને ન્યાયાધીશ તને સિપાહીને સોંપે અને તું કેદખાનામાં નંખાય. હું તને ખચિત કહું છું કે છેલ્લી દમડી તું ચૂકીશ નહીં, ત્યાં લગી તું એમાંથી બહાર નહીં નીકળે. આનો વાંક શું છે? અને કેદખાનામાં નાખી દેવામાં આવશે અને છેલ્લી દમડી નહીં ચૂકવે ત્યાં સુધી એને કેદખાનામાં નાખવામાં આવશે. એનો વાંક શું છે? શું એને પ્રાર્થના નથી કરી? શું એને બાઇબલ નથી વાંચ્યું? શું એને આરાધના નથી કરી? શું એ દેવળમાં નહોતો જતો? શું એ પ્રભુની સેવા નહોતો કરતો? એના માટે એને કેદખાનામાં નાખવામાં આવ્યું? ના, એને કેદખાનામાં નાખવામાં આવ્યું એનું કારણ એ કે એની પાસે તક હતી સમાધાન કરવાની, અને તક એણે વેડફી નાખી અને સમાધાન નહોતું કર્યું. અર્પણ તો લઈને આવ્યો હતો, સેવા તો કરતો હતો, પ્રભુની આગળ ઉપસ્થિત રહેવા તૈયાર હતો. તક, મોકો ગુમાવશો નહીં. ઓકે, પ્રભુએ જૂના કરારમાં આપણને આજ્ઞાઓ આપી છે. કોઈને ખબર છે કેટલી આજ્ઞાઓ છે? 7, 10. ઓકે, જાગજો, જાગજો. હું આખી રાત જાગ્યો છું. 10 આજ્ઞા. તમને ખબર છે 10 આજ્ઞામાં પહેલી 4 જ આજ્ઞા ઈશ્વરે પોતા પ્રત્યેની રાખી છે. મારા પ્રત્યે તારે શું કરવાનું એના માટે 4 જ આજ્ઞા. બાકીની 6 આજ્ઞા તારા અને તારા ભાઈની વચ્ચે, માનવીય સંબંધની વચ્ચે 6 આજ્ઞા 50% કરતા વધારે. એક જ દેવને માનવો, ઈશ્વર પ્રત્યે. મૂર્તિ પૂજા ન કરવી, ઈશ્વર પ્રત્યે. ઈશ્વરનું નામ અમથે લેવું નહીં, ઈશ્વર પ્રત્યે. વિશ્રામવાર પવિત્ર પાળવો, ઈશ્વર પ્રત્યે. પછી મા બાપનું સન્માન કર. કોના પ્રત્યે છે? માનવીય જીવન આવી ગયું. ચોરી ન કર, માનવીય જીવન. જૂઠી સાક્ષી ન પૂર, બેવિચાર ન કર, લોભ ન કર, ખૂન ન કર, માનવીય વ્યવહાર. જો માનવીય વ્યવહારમાં તમે સીધા નથી, સ્પષ્ટ નથી, સુલે અને સંપમાં નથી, તો વાલાઓ, ઈશ્વર કહે છે કે મારા માટે તારી બધી જ બાબતો નકામી છે. અને માટે યોહાન એના પત્રમાં બહુ સરસ કહે છે. પેલો યોહાન, તેનું પત્ર તમે વાંચજો. જો આપણે સંપમાં રહીએ ને તો આપણે દેવને જોઈશું. જો આપણે સંપમાં રહીશું ને તો દેવ આપણી મધ્ય રહેશે. જો આપણે સંપમાં રહીશું ને તો લોકો જાણશે કે આપણે એના શિષ્ય છીએ. નહીં તો નહીં. બહાર મારે હું પ્રભુનો શિષ્ય છું એવું દેખાડવું છે. પ્રભુ કહે છે તો અંદર સંપમાં રહે ને ભાઈ. મારામાં પ્રભુ છે એવું મારે દેખાડવું છે, તો ભાઈ તારે સંપમાં રહેવું પડશે. તારા ભાઈ પ્રત્યેનો તારો વ્યવહાર. ઘણીવાર આપણે બીજાને માટે, સંપ તો બહુ દૂરની વાત, નેગેટિવ વાતો બહુ બોલીએ છીએ. એના માટે એવા શબ્દો વાપરીએ છીએ. ખબર નહીં કઈ ડિક્શનરીમાંથી અમુક લોકો તો જ્યારે વાપરે છે ને ત્યારે હું કહું, આવું પણ હોઈ શકે. ક્યાંથી શબ્દ લઈ આવે? બીજા માટે આવા શબ્દો વાપરીએ છીએ. યાકૂબના પત્રના 3 અધ્યાયમાં, યાકૂબ 3, 9 અને 10 આ પ્રમાણે લખ્યું છે.
આનાથી આપણને પ્રભુ પિતાની, જેનાથી આપણે પ્રભુ પિતાની સ્તુતિ કરીએ છીએ, એનાથી દેવની પ્રતિમા પ્રમાણે ઉત્પન્ન થયેલા માણસોને શાપ પણ આપીએ છીએ. મારા ભાઈઓ, આવું તો ન જ થવું જોઈએ. એવું યાકૂબ, એવું બાઇબલ, એવું પ્રભુ આપણને કહે છે. કોઈકના માટે મારા મોંમાંથી, મારા વિચારોમાંથી એવા શબ્દો કેવી રીતે નીકળે? એના માટેનું ભરી રાખેલું દ્વેષભાવ, વેર, ઈર્ષા, અદેખાઈ, કપટ અને માટે એવા શબ્દો. યાકૂબ કહે છે કે મારા ભાઈઓ, આવું તો ન જ થવું જોઈએ. કેમ? ફરી એકવાર માથીના 5મા અધ્યાયમાં આવો. કેમ ન થવું જોઈએ? 5મા અધ્યાયની 22મી કલમથી જુઓ. પ્રભુ શું કહે છે કે પણ હું તમને કહું છું કે જે કોઈ પોતાના ભાઈ પર અમથો ક્રોધ કરે છે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે. જે પોતાના ભાઈને પાજી કહે છે તે ન્યાય સભાથી અપરાધી ઠરવાના જોખમમાં આવશે. અને જે તેને એટલે પોતાના ભાઈને મૂર્ખ કહે છે તે અગ્નિની ગેહન્નાના જોખમમાં આવશે. કેવી રીતે હું પ્રભુએ ઉત્પન્ન કરેલી એ કૃતિ વિશે ગમે તેવું બોલી શકું? કેવી રીતે? યાકૂબ કહે છે એવું ન થવું જોઈએ. કેમ નહીં થવું જોઈએ? કેમ કે ઈશ્વરે કહ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ એ બીજી વ્યક્તિ માટે ગમે તેવું બોલે છે, એને મૂર્ખ કહે છે, એને પાજી કહે છે, બીજા ઘણા બધા શબ્દો મૂકી શકાય, એ આવો છે, એ આવી છે, વગેરે વગેરે વગેરે. ઈસુ ત્યાં કહે છે કે એ નર્કની અગ્નિ, ગેહન્નાની અગ્નિના જોખમમાં આવી જાય છે. ઈસુ શું કહેવા માંગે છે ખબર છે? આ ભાઈ નર્કમાં કેમ પડ્યો? શું એણે બાઇબલ નહોતું વાંચ્યું એટલે? શું એણે પ્રાર્થના નહોતી કરી એટલે? શું એણે દાન નહોતું આપ્યું એટલે? શું એણે સેવા નહોતી કરી એટલે? ના, એ બધું એ કરતો હતો. એ નર્કમાં એટલા માટે છે કે ઈશ્વરે ઉત્પન્ન કરેલી કૃતિ વિશે એની સમજણ બહુ નાની અને તુચ્છ હતી. અને માટે એ ઈશ્વરે ઉત્પન્ન કરેલી એ કૃતિ માનવ માટે, ભાઈ માટે, બહેન માટે ગમે તેવું બોલતો હતો. અને માટે તે ગેહન્નાની અગ્નિ અથવા તો નર્કની અગ્નિમાં. નીતિવચન 6થા અધ્યાયની 16થી 19 કલમો. ઈશ્વર કઈ વસ્તુને ધિક્કારે છે? નીતિવચન 6:16થી 19. 6 વાના યહોવા ધિક્કારે છે, હા 7 વાના તેને કંટાળા ઉપજાવે છે. 7 વાના યહોવા ધિક્કારે છે. કયા કયા? ગર્વિષ્ઠ આંખો, જુઠ્ઠા બોલી જીભ, નિર્દોષ લોહી વેવડાવનાર હાથ, દુષ્ટ તરંગો રચનાર હૃદય, નુકસાન કરવાને દોડી જનાર જલદ પગ, અસત્ય ઉચ્ચારનાર જૂઠો સાક્ષી અને ભાઈઓમાં કુસંપનું બીજ વાવનાર. ટૂંકમાં આનો ખુલાસો તમે સમજજો કે માનવીના અંદરના સંબંધમાં જે વ્યવસ્થિત નથી એનાથી ઈશ્વર કંટાળે છે, એનાથી ઈશ્વર નફરત કરે છે, એને ઈશ્વર ધિક્કારે છે. તમે વિચાર કરો કે જ્યારે આપણે બધા જ પ્રભુની આગળ ઊભા હોઈશું અને પ્રભુ આપણા બધાની વચ્ચે કોઈ એકને એમ કે મારી નજર આગળથી તું હમણાં ને હમણાં દૂર જા, નર્કમાં નંખાઈ જા, હું તને ધિક્કારું છું. કેવું ફિલિંગ થશે એ સમયે? કેમ? માનવીય વ્યવહારો સીધા નહોતા કર્યા. સલાહ કરાવનારાઓને ધન્ય છે. ઉત્પત્તિ
33મા અધ્યાયમાં યાકૂબ પોતાના ભાઈ એસાવને બહુ વર્ષો પછી મળવા જાય છે. વર્ષો પહેલાં બનેલી ઘટના તમને યાદ છે કે યાકૂબ અને એસાવ પોતાના પિતા પાસેથી આશીર્વાદ મેળવવાની બાબતે ઝઘડી પડે છે, લડી પડે છે, અને યાકૂબ લાબાનની પાસે મામાના ઘરે નાસી જાય છે. વર્ષો ત્યાં રહે છે. એસાવ બહુ ગુસ્સામાં, જો મળે તો એનું ખૂન કરી નાખું, એટલો ગુસ્સો હતો એને શરૂઆતમાં. ધીમે ધીમે જતા, સમય જતા ગુસ્સો ઓગળ્યો હશે. હવે યાકૂબ એસાવને મળવા જાય છે ત્યારે પહેલાં થોડાક અર્પણ મોકલે છે, પછી પોતાના કુટુંબના બાળકોને, પત્નીઓને વચ્ચે રાખે છે, અને પછી છેલ્લે પોતે. કેમ? એને બીક છે કે જો હું સમાધાન કરવા જઈશ અને મારા ભાઈને જો એ ગુસ્સો હજી હશે તો મને મારી નાખશે. પણ બહુ અગત્યની વાત કે જ્યાં હું તમારું ધ્યાન કેન્દ્રિત કરવા માગું છું તે એ કે પછી યાકૂબ એસાવને મળે છે અને 33મા અધ્યાયની 10મી કલમ એમ કહે છે કે જાણે મેં દેવનું મોં જોયું હોય ને એવો અહેસાસ મને આજે થયો. જ્યારે એ બંને મળે છે ને ત્યારે આ શબ્દ બાઇબલમાં નોંધવામાં આવ્યા છે. યાકૂબ પોતાના ભાઈને વર્ષો પછી મળે છે. એમની વચ્ચે હવે સુલેહ થઈ ગયું, સમાધાન થઈ ગયું, સંપ આવી ગયો, મેલ મિલાપ થઈ ગયો. એ વેર ને ઈર્ષા ને ક્રોધ ને જે ગુસ્સો હતો બધું જ દૂર થઈ ગયું. અને યાકૂબ પોતાના ભાઈને મળીને એમ કહે છે કે મેં જ્યારે જાણે કે દેવનો ચહેરો જોયો હોય, દેવને જોયો હોય એવી ખુશી, એવો અહેસાસ આજે મને થઈ રહ્યો છે. અરે તમે કરી તો જુઓ આ એક્સરસાઇઝ. જેની સાથે તમારું બગડ્યું છે, જેની સાથે બાઇબલ કહે છે કે તારા ભાઈને તારી વિરુદ્ધ કંઈક છે, વાંક ગમે તેનો હોય, પણ તમને લાગે છે કે આની સાથે મારે બગડ્યું છે, એને જઈને સોરી કહી તો જુઓ. દેવને જોયો હોય ને એવો અહેસાસ થશે. એણે મને માફ કર્યો કે નહીં એ મેટર નથી કરતું. મેં મારા મનથી એને માફ કર્યો, મેં મારા મનથી એને સ્વીકાર્યો, મેં મારા મનથી એની સાથે સમાધાન કરી લીધું, શુદ્ધ કરી લીધું, અને મને જાણે કે દેવને મેં જોયો છે એવો અહેસાસ થશે. બાઇબલ કહે છે. છેલ્લે ઉડાવ દીકરાની વાત કહીને કદાચ બંધ કરીશ, કદાચ નહીં, ચોક્કસ બંધ કરીશ, ચિંતા ના કરતા. ઉડાવ દીકરા લુકની સુવાર્તા 15મા અધ્યાયમાં, લુક 15 ઉડાવ દીકરો પોતાના બાપની બધી મિલકત બાપ પાસેથી માંગીને દૂર દેશમાં જાય છે, બદફેલીમાં ઉડાવી દે છે. ત્યાં એને અહેસાસ થાય છે કે મેં ભૂલ કરી. પાછો બાપના ઘરે આવે છે, અને જ્યારે એ એના બાપને મળે છે ને ત્યારે જે શબ્દો છે એ બહુ અગત્યના છે. શબ્દો ઉપર ધ્યાન આપજો. ત્યાં ઉડાવ દીકરો પોતાના બાપની આગળ પડીને એમ કહે છે કે પિતા, મેં તારી આગળ અને આકાશ સામે પાપ કર્યું છે. હવે આ ઉડાવ દીકરાએ કોની મિલકત વેડફી નાખી હતી? કોની? બાપાની. કોને દુઃખી કર્યો છે એણે? બાપાને. કોનું ઘર એણે છોડ્યું? બાપાનું. કોની બદનામી થઈ? બાપાની. એણે જે કંઈ કર્યું એ બાપાની સામે કર્યું, એના પરિવારની સામે કર્યું. એનો ગુનો એના પરિવારની સાથે કે એના બાપાની સાથે કે એના ભાઈની સાથે જે કંઈ ગણો તમે તે માનવીય વ્યવહારમાં છે. અને છતાંય જ્યારે માફી માંગવા આવે છે ત્યારે એમ કહે છે કે મેં ભલે તમારી સાથે ગુનો કરેલો, પણ એ ગુનો ફક્ત અહીં નહોતો લાગુ પડ્યો, એ અહીં પણ અસર કરતું હતું, અને માટે મેં તમારી સામે ગુનો કર્યો છે, અને પિતા, આકાશી પિતાની સામે પણ ગુનો કર્યો છે. વાલાઓ,
જ્યારે આ બગડે છે ને, ઓટોમેટિક આ પણ બગડી જાય છે. ઉડાવ દીકરાને અહેસાસ થયો કે મારો બાપ સાથેનો સંબંધ મારો બગડ્યો અને મારા સ્વર્ગીય પિતા સાથેનો સંબંધ પણ બગડી ગયો હતો. અને માટે હું મારા બાપની માફી માંગુ છું કે પિતા, તું મને માફ કર, કે જેથી એ સ્વર્ગીય પિતા પણ મને માફ કરે. પ્રભુમાં પ્રિય વાલાઓ, આજ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને શીખવ્યું છે કે અહીં માફી માંગી લો તો અહીં માફી મળી જશે, અહીં સીધું કરી લો તો અહીં સીધું થઈ જશે. પણ માનવ સ્વભાવ જ વિચિત્ર છે. ઉડાવ દીકરાની વાર્તાનો બીજો ભાગ, અત્યારે સમય નથી એટલે બહુ ડિટેલ નથી જતો હું. બીજો ભાગ તમે જુઓ કે જ્યારે ઉડાવ દીકરો ઘરમાં આવ્યો ને, બાપા એને ભેટ્યા, બાપા એને કપડાં સારા પહેરાવ્યા અને જમવાનું તૈયાર કર્યું સરસ મજાનું. અને પછી મોટો દીકરો ઘરે આવ્યો, બહાર ઊભો રહી ગયો. ના, હું ઘરમાં નહીં આવું. ભાઈ કેમ, શું થયું? અરે પેલો નાનો બધું ઉડાડી દીધું હતું અને પાછો આવ્યો તો એના બાપાએ એને સ્વીકાર કરી લીધો. મને વાલાઓ, મને એનો એ જવાબ આપો કે આ ઉડાવ દીકરાએ કોની મિલકત વેડફી હતી? એણે તો એના પોતાના ભાગમાં આવતી મિલકત વેડફી હતી. મોટા ભાઈનું શું બગાડ્યું છે? મોટા ભાઈની મિલકત નહોતી લીધી એણે. મોટા ભાઈની મિલકત તો એની પાસે જ હતી. આ ઉડાવ દીકરાએ કોને દુઃખી કર્યા હતા? એના બાપને દુઃખી કર્યા હતા, મોટા ભાઈને નહીં. અને છતાંય મોટો ભાઈ તાણીને ઊભો થઈ ગયો છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, ઘણી વખત કોઈ વ્યક્તિ જ્યારે પ્રભુ સાથેના સંબંધમાં આવે છે ને, તો આપણે તાણીને ઊભા રહી જઈએ છીએ. હે પ્રભુ, તું એને માફ કરે છે? અરે તો આવો છે ને, આવી છે ને, આમ છે ને, તેમ છે. પ્રભુ કહે છે કે ભાઈ, તું પણ માફ કર, અંદર જા, ખુશી કર, નહીં તો એ બચી ગયો ને તું રહી જઈશ. એ ઘરમાં આવ્યો ને તું ઘરની બહાર રહી જઈશ. પ્રભુમાં પ્રિય વાલાઓ, ઈશ્વર સાથે સમાધાનની આ એક બહુ સરળ ફોર્મ્યુલા છે કે તમે તમારી સાથેના વ્યવહારમાં આવતા વ્યક્તિની સાથે સમાધાનમાં આવો. અને માટે જ પ્રભુ ઈસુએ પ્રાર્થના કરતા શીખવ્યું ત્યારે એમ કહ્યું કે તમે જ્યારે પ્રાર્થના કરો ત્યારે એમ કહો કે જેમ અમે અમારા ભાઈને માફ કરીએ છીએ, અમારા ઋણીઓને માફ કરીએ છીએ, તેમ તમે અમારા ઋણો માફ કર. જો અમે અહીં માફ નથી કરતા તો અમારું નહીં અપરાધ માફ થાય. તક છે, મોકો છે, સમય છે, અવસર છે, જીવો છો, માર્ગમાં છો, ત્યાં સુધી કબ્રસ્તાન લઈ જવામાં આવશે, પછી કાંઈ ન થાય. સમાધાન કરી લેજો, એક ફોન કરી લેજો, એક મેસેજ કરી દેજો, ક્યાંક ખાનગીમાં મળીને સોરી કહી દેજો. પ્રભુ આશીર્વાદ આપશે. આમેન. પ્રાર્થનામાં નમીએ. પવિત્ર પરમેશ્વર, તમારો બહુ જ આભાર તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે. આજે ફરી એકવાર તમે અમારા મનને ઢંઢોળ્યો છે. તમે અમારા મનને ફરી એકવાર તમારા વચનથી સ્પર્શ કર્યું છે. અમારે કોઈકની સાથે બગડ્યું છે કે અમારા માટે કોઈકને કંઈક મનમાં છે, પ્રભુ આજે અમે એને માફ કરીએ, માફી માંગી લઈએ. સમાધાનનો રવિવાર ઉજવી રહ્યા છે ત્યારે પ્રભુ અમારા માનવીય વ્યવહારોમાં સમાધાન લાવીએ કે જેથી કરીને તમારી સાથેનો અમારો વ્યવહાર સીધો, સ્પષ્ટ અને આશીર્વાદિત બને. કેમ કે તો જ અમારું અર્પણ તમે માન્ય કરશો, તો જ અમારી પ્રાર્થના માન્ય થશે. આ બાબતને શીખવા, એને જીવનમાં ઉતારવા અમને સર્વને સહાય કરો. ઈશ્વરના નામમાં આમેન.